દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે। નશામાં ચૂર એક પીએસઆઈએ અકસ્માત સર્જ્યો છે। છાણી બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે। નશામાં ડૂબેલો પોલીસ કર્મીની કારે રોંગ સાઈડમાં ઘૂસી ટક્કર મારી હતી। એક કાર અને બાઇકને અડફેટે લીધા હતા। લોકોએ કાર રોકી અને દરવાજો ખોલતા અંદરથી પીએસઆઈ નીકળ્યા હતા। પીએસઆઈ વાયએમ પઢિયાર કાર ચલાવતા હતા। કારની અંદરથી વિદેશી દારૂની મોંઘીદાટ બોટલો મળી આવી છે। ચકચૂર નશામાં હતા પીએસઆઈ વાયએમ પઢિયાર તો અકસ્માત બાદ લોકો સાથે પણ તેઓએ માથાકૂટ કરી હતી। લોકોએ નશામાં ડૂબેલા પીએસઆઈને રસ્તા પર બેસાડ્યા હતા। ઊભા થવાની પણ હાલતમાં ન હતા આ પીએસઆઈ। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસની કામગીરી હાથ ધરી છે। આરોપી પીએસઆઈ રાજપીપળા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। નશામાં ચકચૂર આ પીએસઆઈના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે અને પોલીસ દારૂ પકડી રહી છે, પરંતુ હાલ આ પીએસઆઈ નશામાં ચકચૂર જોવા મળ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, દારૂબંધીના ધજાગરા, પોલીસ કર્મી જ દારૂ પીધેલી હાલતમાં નશામાં ચકનાચૂર જોવા મળ્યા છે। બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગઈકાલ રાત્રે છાણી જે બ્રિજ પાસે જે નશેબાજ પીએસઆઈ છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને એક સાથે 3 જેટલા વાહન ચાલકોને અડફેટે લેવામાં આવ્યા, જેમાં એક જે અધિકારી છે તેમની વાહનને પણ અડફેટે લેવામાં આવ્યા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા અને પીએસઆઈને પકડીને ગાડીની બહાર કાઢ્યો હતો। મહત્વની બાબત છે કે પીએસઆઈની જે ગાડી છે તેની અંદરથી અનેક દારૂની બોટલો પણ મળી આવી છે અને આ જે પીએસઆઈ છે તેને પૂછતાછ કરતા તેની વિગતો સામે આવી રહી છે કે તે રાજપીપળાના નર્મદા ખાતે ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, જેનું નામ વાયએમ પઢિયાર છે। મહત્વની બાબત છે કે જે રીતના ખુદ ખાકીની આડમાં જો નશો કરવામાં આવતો હોય તો પછી કઈ રીતના તે ગુજરાતમાં દારૂબંધી કરાવશે તે પ્રકારના સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે। હાલ તો છાણી પોલીસ દ્વારા પીએસઆઈ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે અને જે નર્મદા અને રાજપીપળા જે જિલ્લાના એસપી છે તેમને જાણ પણ કરવામાં આવી છે। સાથે જ તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ થાય તે પ્રકારની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ સવાલ અહીંયા એ જ થયો છે કે નશેબાજ પીએસઆઈ દારૂ ક્યાંથી લાવ્યા અને તેઓ આ દારૂ લઈને ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી બંસી। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। નો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઊભા થવાની પણ આ પીએસઆઈમાં તાકાત ન હતી।